અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. બિલ્ડિંગ પર લાગેલી સોલાર પેનલને લઈને એક ચેતવા જેવો કિસ્સો સામે આવી રહ્યો છે. આ સોલાર પેનલો ઉડીને બાજુની સોસાયટીમાં મોટું નુકસાન પહોંચાડી ગઈ. લોકોના ઘર પર અને ગાડીઓ પર સોલાર પેનલો તૂટીને પડી હતી, જેને કારણે હવામાં કાગળની જેમ આ સોલાર પેનલો ઉડી અને નુકસાન પહોંચાડી ગઈ. સમગ્ર ઘટનાના CCTV સામે આવી રહ્યા છે, જ્યાં બિલ્ડિંગ પર લગાવવામાં આવેલી સોલર પેનલ વાવાઝોડા સમયે જોખમી સાબિત થઈ હતી. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો. આ આખી ઘટના CCTVના માધ્યમથી સામે આવી કે જ્યાં સોલાર પેનલ આ ભારે પવનને કારણે નીચે પડી હતી અને બાજુની સોસાયટીમાં ઉડીને તે પડી અને તેને કારણે અહીં રહેલા વાહનો અને મકાનોને નુકસાન પહોંચ્યું હતું. લોકોના ઘર પર અને ગાડીઓ પર આ સોલાર પેનલો તૂટીને પડતી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઊંચી બિલ્ડિંગ પર લાગેલી સોલાર પેનલ પરંતુ ભારે પવનને કારણે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે પવન સાથે જે વરસાદ છે તે ફૂંકાઈ શકે છે. ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર મોડી રાત્રે જે ભારે પવન સાથે જે કમોસમી જે વરસાદ પડ્યો હતો ને તેના કારણે સુરત શહેર અને જિલ્લાની અંદર અનેક નુકસાન જે થવા પામ્યું છે. સુરતના અડાજણ વિસ્તારની વાત કરીએ તો અડાજણ વિસ્તારની અંદર જે સોલાર પેનલ છે તે મકાનની ઉપર જે લગાવવામાં આવી છે તે સોલાર પેનલ છે તે અહીંયા છે મોટું નુકસાન થવા પામ્યું હતું, કારણ કે ભારે પવન જે ફૂંકાયો હતો અને તેના કારણે જે સોલાર પેનલ છે તે ઉડી અને જે નીચે પડી હતી ને તેના કારણે બે કારને પણ નુકસાન થયું હતું. સીધા દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છે કે આજે ઉપરથી જે પેનલ છે સોલાર પેનલ છે તે નીચે જે પટકાઈ હતી ને તેના કારણે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તે પ્રમાણે જે બંને કાર છે તે કારને ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ જે થઈ નથી, પણ જે રીતે મહત્વની વસ્તુ એ છે કે સોલાર પેનલ જ્યારે બિલ્ડિંગની ઉપર લાગેલી હોય છે, જે માત્ર એંગલો લગાવવામાં આવેલી હોય છે અને તેના કારણે ભારે પવન ફૂંકાવાના કારણે જે સ્થિતિ છે તે ખરાબ થતી હોય છે. આ દ્રશ્યો જે રીતે કહી શકાય છે કે ભારે નુકસાન થવા પામ્યું છે, જે રીતે કઈ રીતે આખી સ્થિતિ સર્જાઈ હશે તે મહત્વની વસ્તુ છે. અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. કાકા, કઈ રીતની સ્થિતિ સર્જાઈ હતી રાત્રે, કેટલી નુકસાન? રાત્રે 2 વાગે જબરજસ્ત પવન ફૂંકાયો હતો અને પાછળથી છે ને અભિનવ એપાર્ટમેન્ટમાંથી સોલર પેનલો ઉડીને આવી હતી અને અહીંયા આગળ મકાનને પણ નુકસાન કર્યું, ગાડીને પણ પુષ્કળ નુકસાન કર્યું છે અને જાનહાનિ નહીં થઈ. બસ એ જ પ્લસ પોઈન્ટ છે અને ભયંકર નુકસાન થયું છે અને બધી સોલર પેનલો તમે જોઈ શકો છો અહીંયા. રાતે કેટલા વાગ્યાની ઘટના છે? કેટલી ગંભીર બાબત હતી? કોઈ નુકસાન કોઈને વાગ્યું કે? ભયંકર જોરમાં અવાજ આવ્યો હતો, બોમ્બ ફૂટ્યો એ પ્રમાણેનો અવાજ આવ્યો હતો અને કંઈક મકાન પડી ગયો એવો અવાજ આવ્યો હતો અને બધા બહાર નીકળી ગયા હતા. અને પછી જોયું તો કે ભાઈ આ સોલર પેનલો ઉડીને આવી છે અને ત્યાર પછી વરસાદ પણ ચાલુ હતો અને ત્યાર પછી ફાયર બ્રિગેડને ફોન કરી અને બોલાવીને આ બધું સરખું કરાવડાવ્યું. જે રીતે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે આ સોલાર પેનલ છે તે ભારે નુકસાન છે તે થવા પામ્યું છે, કારણ કે જે રીતે ઉપરથી જે નીચે હતી તે સોલાર પેનલ જે નીચે આવી ગઈ હતી. અહીંયા બીજા લોકો છે તેમની સાથે વાત કરીશું. રાતે કઈ રીતની સ્થિતિ સર્જાઈ હતી, કેટલી લોકોમાં ભાગદોડ મચી? બસ રાત્રે 1:45 આજુબાજુ પહેલાં તો એટલો મોટો અવાજ આવ્યો કે બધાને ધ્રુજારી છૂટી ગઈ. 5 મિનિટ તો અંદર પહેલાં બેસી રહ્યા ઘરમાં કે આ થયું છે શું. પછી ધીમે રહીને બહાર નીકળ્યા, ગાડી પર જોયું. પહેલાં તો ગાડી પર નજર રાખી, ગાડી પર જોયું તો એના પર સોલર પેનલ પડેલી હતી, પાઇપ પડેલા હતા અને ગાડી તો ફાડી જ નાખી છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મકાન ઉપર લાગેલી જે સોલાર પેનલના જે ઉડી અને જે તૂટી ગઈ હતી અને જે નીચે પટકાઈ તેના કારણે જે નીચે બે કારને ભારે નુકસાન પણ થવા પામ્યું હતું. આખી ઘટના નજીકમાં લાગેલા CCTVની અંદર પણ જે કેદ થવા પામી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.